મિત્રો, તમે જોયું હશે કે એક અપંગ માણસ હોય તો તેની સેવામાં પૂરો પરિવાર તૈયાર રહે છે, પરંતુ ત્યારે શું થશે જ્યારે કોઈ જાનવર અપંગ બની જાય? જી હા મિત્રો, તે પોતે પોતાનું જીવન કેવી રીતે ગુજારતા હશે? ખરેખર વિચારવા જેવું છે. પરંતુ આજનો આ વિડીયો જોયા પછી તમે પણ કહેશો કે આ દુનિયામાં ભગવાન છે, કારણ કે આજે અમે તમને કેટલાક એવા પ્રાણીઓના વિડીયો દેખાડીશું જે અપંગ હોવા છતાં પણ પોતાનું જીવન એવી રીતે ગુજારે છે કે તે જોઈને તમે પણ હેરાન થઈ જશો. મિત્રો, સૌથી પહેલા જુઓ આ વિડીયો ક્લિપ, જેમાં એક ગાયનું વાછરડું જન્મથી જ 2 પગ પર જીવે છે. ખરેખર મિત્રો, આ વાછરડાને જન્મથી જ આગળના 2 પગ નથી, પરંતુ કુદરતનો કરિશ્મા જુઓ, છતાં પણ આ વાછરડું પોતાના 2 પગ પર ચાલતા શીખી ગયું. તેને જોઈને એવું લાગે છે જાણે કોઈ વ્યક્તિ પોતાના 2 પગ પર ચાલી રહ્યો હોય. વાસ્તવમાં આ વાછરડાનો જન્મ ઇન્ડોનેશિયામાં થયો હતો. તેની લંબાઈ મનુષ્યના નાના બાળક જેટલી છે. મિત્રો, જોવામાં એવું લાગે છે કે તે ગમે ત્યારે નીચે પડી શકે છે, પરંતુ એવું નથી. આ વાછરડું તેના 2 પગ પર સરળતાથી ચાલી શકે છે અને તેનું બધું જરૂરી કરી શકે છે, ખાવું, પીવું વગેરે. મિત્રો, જે રીતે આ વાછરડાને આગળ 2 પગ નથી, તેવી જ રીતે આ બકરીને પાછળના 2 પગ નથી. બોલો, આ બકરી પણ માત્ર 2 પગ સાથે જન્મી હતી. મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે કેવી રીતે આ બકરી પોતાના 2 પગ પર ચાલી રહી છે. મિત્રો, આ બકરીનો જન્મ ડિસેમ્બર 2019માં ચીનની અંદર થયો હતો અને આજે પણ આ બચ્ચું જીવિત છે. મિત્રો, નવાઈની વાત તો એ પણ છે કે જન્મ લીધા પછી તે થોડા જ અઠવાડિયામાં પોતાના બંને પગ પર ચાલતા શીખી ગઈ હતી. આ બકરી ખરેખર આપણા બધા માટે પ્રેરણારૂપ છે. તે આપણને બતાવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, જીવવા માટે ફક્ત માણસ પાસે ઈચ્છા શક્તિ હોવી જોઈએ. બરોબર ને? ચાલો આગળ વધીએ. હવે મિત્રો, આ ઊંટને જુઓ, જે દેખાવમાં ખૂબ જ સુંદર છે, પરંતુ આ બચ્ચાને આગળના 2 પગ નથી. ઊંટનું આ બચ્ચું એક તો સફેદ અને આગળના 2 પગ ન હોવાથી દેખાવમાં એકદમ નિર્દોષ લાગે છે. પરંતુ સૌથી હેરાન કરનારી વાત તો એ છે કે આ ઊંટનું બચ્ચું ગાય કે બકરીની જેમ 2 પગે ચાલી શકતું નથી, કારણ કે મોટી ગરદન હોવાને કારણે બધો વજન આગળની સાઈડ વધી જાય છે, જેના કારણે ઊભા રહેવું ખૂબ જ મુશ્કેલ બને છે. એવી જ રીતે મિત્રો, હવે આ બિલાડીને જુઓ, જેનું નામ છે સરુ. આ બિલાડી પણ આગળના બંને પગ વગર જ જન્મી હતી, પરંતુ આ બિલાડી એટલી એક્ટિવ છે કે તેને જોઈને બિલકુલ લાગતું નથી તે પગ વગરની છે. આ બિલાડી ખોરાક ખાય છે, પાણી પીવે છે અને તેના તમામ કામ જાતે જ કરે છે. આ સાથે તે આખો દિવસ કૂદકા મારતી રહે છે. મિત્રો, હવે તમે જે વિડીયો જોવાના છો તે જોઈને તમારા પણ હોશ ઉડી જશે. જી હા મિત્રો, તમે જોઈ શકો છો કે આ વિડીયોમાં એક માથા વગરનું ઊંટ ચાલી રહ્યું છે, જેના પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છે. જી હા મિત્રો, કોઈ માની શકતું ન હતું કે ઊંટ માથા વગર કેવી રીતે જીવી શકે અને વળી તે માથા વગર આટલી સરળતાથી કેવી રીતે ચાલી શકે. પરંતુ મિત્રો, તમે અહીં કાયદેસર જોઈ શકો છો કે કેવી રીતે આ ઊંટ પાર્કમાં ખૂબ જ સરળતાથી ચાલે છે, તે પણ માથા વગર. મિત્રો, અમે તમને આની પાછળની હકીકત જણાવીએ તો વાસ્તવમાં આ ઊંટે પોતાનું માથું પાછળની તરફ ફેરવ્યું છે. જી હા મિત્રો, અને જ્યારે તે બીજી તરફ ફરે છે ત્યારે તેનું માથું દેખાય છે. થોડા સમય પહેલા આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો, જે બિલકુલ ફેક હતો. તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ.